શોપિંગ માટે. એટલે મારે હે શેમ્પૂ ને લેવાનું સારું છે. હાય એવરીવન, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો હું ત્યાં વાડીએ ઉતારતી હતી ને તો પાછળનું એક જ લોકેશન હતું. તો હમણાં પણ મારું એક જ લોકેશન થઈ ગયું. હું બહાર નીકળું એટલે મને એમ થયું ચલો વ્લોગ શૂટ કરી લઉં. તો હું અત્યારે જાઉં છું. મારો ભાઈ આવી ગયો છે રાજુ. તો ચાલો પાછું મળાવું, કેમ કે તમને વીકેન્ડમાં એકવાર સાથે તો એને મળાવું જ. તો અત્યારે નીચે છે. મને કે તું ઉપર આવ, મતલબ કે તું નીચે આવ. તો હું અત્યારે રેડી થઈ ગઈ છું એન્ડ જાસ. लिप कौन सी खुलेगी अभी? आई थिंक ये वाली खुलेगी. તો આજે ક્યાં જાશું? મતલબ નીચે એમ થાય કે ટાઈમ સ્પેર થોડી વાર ટાઈમ સ્પેર કરવું, એની સાથે કહેવાનું કંઈ મન નથી થતું. કેમ કે હમણાં વીકેન્ડમાં જાઉં ને એટલે સાંજે થોડું મોડું થઈ જાય આવવામાં. અત્યારે અહીંયા લોબીમાં એટલી ઠંડી લાગે, ઓહો હાથ પણ ઠરે. કેમ કે અહીંયા એટલામાં એસી હોય. બહાર નીકળીશ ને બહાર જરાય એટલે જરાય ઠંડી નામનું કંઈ હશે જ નહીં. એટલે એવું છે અહીંયા. तो ये है राजू, इनसे मिलिए गाइस. मेरा छोटा देवर है. તો અમે હે ને કંઈ નક્કી તો નથી થતું. આમ જ્યારે આવે ત્યારે નક્કી ન હોય. પણ હવે એ કહે કે તારે સિમ કાર્ડ લેવું ને, અમે તો તમે પહેલાં સિમ કાર્ડ લઈ આવીએ. તો જાઓ ને પેલા સિમ કાર્ડ લેવા. મેટ્રો સ્ટેશનથી જવું હોય સરસ દીજી, મેટ્રો સ્ટેશનથી અમે જાશું સિમ કાર્ડ લેવા. ચાલો, સિમ કાર્ડ મારે કંઈક અલગ જ લેવાનું હોય ને એટલે અલગ રામાયણ છે મારે. બાકી તો ટાણે લેવાય પણ ગયું હોય કીધું. પણ મારે આ ફોનમાં એક સિમ કાર્ડ ચડે ને તો મારે હાવ એટલે ઓલી થાય. મને ઘણી કોમેન્ટ. સ્પેશિયલ જગ્યા છે અહીંયા, બેસવા મસ્ત મજા આવે. બીજું અહીંથી બધું દેખાય. શું પીવું? તનજી ગમે? તનજી ઠીક લાગે લે. મને છે ને દુબઈના રૂલ્સ અત્યારે સાંભળ્યું હશે કે અહીંયા એક્સિડન્ટ થાય. મેં નથી સાંભળ્યું. કેમ કે હા, મેં કાલે આવતા હતા તે હતું એક કેસ હતો એવો કે એક્સિડન્ટવાળો. પણ મોસ્ટ ઓફ આપણે જેવું થાય ને એટલું ન થાય. કેમ કે અહીંયા સિગ્નલ એટલા પડે ને કે રોડ ક્રોસના સિગ્નલ, પછી સ્ટોપ થવાના સિગ્નલ, બધા અલગ અલગ સિગ્નલ હોય. અને અહીંના રૂલ્સ મને ખબર નથી. હું હે ને કાલે જ વાંચી તમને બધાને કહીશ. કેમ કે રૂલ્સ ઘણાય છે આ લોકોના. ના, થોડુંક લેટ થઈ ગયું. હું તો ક્યારની વાટ જોતી હતી રાજુ આવશે, પણ રાજુને પણ નાથી નીકળવા લેટ થઈ ગયું. તો અત્યારે કંઈક મને તરસ લાગી. મેં કીધું મારો નાસ્તો ઘણો પડે, હું લઈ આવું. તો કે ના, નાસ્તો નથી લઈ આવવું. ના પાડું. તો અત્યારે અમે સિમ કાર્ડ લેવા જાઉં, પણ થોડીક વાર ટાઈમ સ્પેન્ડ કરશું. કેમ કે અત્યારે તો જાશું ને એટલે ફટાફટ નીકળવું પડે ને રાતે વહેલી થઈ જાય એટલે કાંઈ મેળ ન આવે. મજા આવે આપણું કોક હોય ને એટલે. ને હું લખી છું કે મારે એટલી ફ્રેન્ડ્સ પણ બધી બની ગઈ. કાલે હું ગઈ હતી ઓલા હાફ ડિઝર્ટ સફારી. એ જોયું? 2 વર્ષ થાય અહીં નથી. હું જે મને બધાના મેસેજ આવે કે તમારે અહીંયા કીધું આવું. તો હું પહેલાં હું દુબઈ તો શેર કરી લઉં, મતલબ ફરી લઉં બધું, અને પછી ત્યાં આવીશ. હું શું બોલીશ? કંઈ નથી. ઓકે ગાઈસ, તો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. એ એમ કહે કે તમે એટલું તો બોલો, પણ તમે કંઈક બોલતા જ. હા, તું કે બધાને હું તું કેટલા વાગે નીકળ્યો તો 3:30 વાગે નીકળો તમે? પછી યાર થઈ ગયા. કાલે એમ જતો હતા ને તો મને દેખાણું શારજહાં વાળું ગેટ. એ બાજુ એવું તમારે શારજહાં? લાસ્ટ પાસે હા, તો અમે એ બાજુ જ કાલે આવ્યા હતા. ત્યાં દેખાણું ઘણા કહેતા હોય કે તમે વ્લોગિંગ શૂટ કરો તો તમે પબ્લિક પ્લેસમાં કરો તો કે તમને શરમ ના આવે. સારું કહેવાય કે અમે તો કે વિડીયો કોલમાં વાત કરતા હોય ને તો એ કે શરમ આવે કે કોઈક જોવે તો કેવું લાગશે. પણ મને ને પહેલાં બહુ આવતી હતી. હવે અહીંયા લોકો તો સમજે નહીં, બટ હા, એ જોવે ખરી. હું બ્લોગ શૂટ કરતી હોય ને બધા જોવે કે આ વ્લોગિંગ શૂટ કરે. હજી સુધીમાં મેં હા વ્લોગર પોતે એટલે એનો ફાયદા પણ ઘણા છે. અહીંયા હું એક શોપે ગઈ હતી ને તો વ્લોગિંગ શૂટ કરતી હતી ને ભાઈ કંઈક તમારે ચેનલ છે ને? હા, મારી ચેનલ છે.
પછી કે તો મારે એક પ્રોડક્ટ છે મારે કે એડવર્ટાઈઝ કરવી છે. તો પછી એને પ્રોડક્ટને એડવર્ટાઈઝ કરીને તો મને એને આ પર્સ છે ફ્રીમાં, જે હું હે ને આગળના વ્લોગમાં તું નહોતી બોલી શકી, તો જો આ પર્સ ફ્રીમાં આપ્યું. એન્ડ એ પ્રોડક્ટ છે ને હું તમને સરખી રીતના પહેલાં તો હું મારા ફેસ ઉપર ટ્રાય કરીને જોઈ અને પછી હું સરખી રીતના એડવર્ટાઈઝ કરી શકું. બિકોઝ સ્કિનને લગતી પ્રોડક્ટ છે તો હું મારા ફેસ પર હું ટ્રાય કરીને તમને બધાને શ્યોર કહી શકું કે હા તમે આ શ્યોર યુઝ કરજો જ, કેમ કે બહુ સારી છે. તો મને હમણાં ટ્રાય મળશે ને, મતલબ કે ફ્રી ટાઈમ મળશે ને તો હું યુઝ કરી અને તમને બધાને જણાવીશ કે ટ્યુબ કેવી, મતલબ કે સ્કિન જે ક્રીમ છે કેવી છે કેવી નથી, તમારે યુઝ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ. નાઇટ ક્રીમ છે, મતલબ કે નાઇટ ના લગાડવાની. તો તાર લેવી જ ભલે મેં કાલે એડવર્ટાઈઝ કરી હતી સ્ક્રીન, તારે તો ડાર્ક બાગ હે નહીં ને, પણ એમ કે બ્રાઇટનેસ પણ આવી જાય, કે એકદમ ગોળા ગોળા થઈ જાય તારે થાવ ગોળું, તો તું લે હે કે જોઈએ હા. હવે તું કઈ બોલીશ? ના એટલે કંઈ ખાસ નથી. આગળ જઈએ તો આગળ આપણે વિડીયો પર કંઈક બોલશું કાંઈક બોલશે હવે રાજુ કંઈક, તમે સાંભળજો બધા. વાવ. ને છે ને બધા ઘણા એમ કહેતા હતા કે રાજુના હેર સેટ કરાવજો, તો રાજુનું રીઝન છે, રાજુ કોઈ દી હેર વધારતો નથી, વાળ વધારતો નથી, પણ એનું એક કારણ છે, એને માનતા રાખેલી છે, માનતા પૂરી થઈ જશે એટલે હેર કટ કરાવી લેશે. વાવ, ખોલી દીધું મને પણ, થેન્ક યુ સો મચ. ચાલો ગાઈસ પીવા તમે પણ. ચાલો 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 તમે બધા પીવો. કેવું છે? મસ્ત છે ને. અહીંયા ગ્રીન છે તો પાછું અહીંયા રેડ છે, તો વચ્ચે અહીંયા ઊભું પડ્યું મારે. વાહ ભાઈ વાહ. અહીંયા છે ને બટન છે ને, બટન દબાવી દેવાનું. આ બધા તો છે એમને રોડ ક્રોસ કરવા માંડ્યા, મતલબ રૂલ્સનું ઉલ્લંઘન. વાવ. તો ગાઈઝ અમે હે ને અત્યારે, મતલબ હું સોલ કીધું એનર્જી ડ્રિંક, એનર્જી ડ્રિંક, મતલબ એનર્જી ફૂલ એન્ડ ફૂલ આવી ગઈ છે અત્યારે. ને હવે અત્યારે અમે જઈએ છીએ મેટ્રો સ્ટેશન. મેટ્રો સ્ટેશન. હા હા, મતલબ મેટ્રો સ્ટેશનમાંથી જ જવું પડશે. ત્યાંથી જશું સરાફડીજી મેટ્રો સ્ટેશન. સરાફડીજી મેટ્રો સ્ટેશન. ત્યાં જઈને આપણે લેશું સિમ કાર્ડ લેવાનું છે. સિમ કાર્ડ હા. લઈને એટી સલાડની ઓફિસે એટી સલાડની ઓફિસે જઈને સિમ કાર્ડને એક્ટિવેટ કરાવવાનું રહેશે. ઈ સિમમાં કન્વર્ટ કરવું છે. એટલે આજનું કામ આવું રહેશે અમારું. થોડીક વાર બેઠા હતું ચીતું કરી એન્ડ હવે અમે જઈએ છીએ. તો અત્યારે અમે જતા હતા ને સિમ કાર્ડ લેવા, તો આઉટલેટ છે. અમે જ્યારે અહીંથી નીકળીએ ને તો રાજુ કહે કે અહીંયા હે ને કપડાં બહુ મસ્ત મળે, તો આપણે એમને જોઈ લઈએ પેલા. અત્યારે વખતે તો લેશું અને તમે બધા પણ જોઈ લ્યો. ચાલો સ્પોર્ટ્સના મોટા અમે કંઈક અલગ સેક્શનમાં આવે કે એવું નથી લાગતું રાજુ. હું આ ઉપર આવીને મને નીકળ્યા ભાઈઓ જ દેખાય, એમ બાઈક બહુ ઓછી દેખાય, મતલબ ગર્લ્સ ઓછી દેખાય ને, કે બોಯ್સ જ છે. મતલબ એડિડાઇસ બધા બ્રાન્ડેડ વસ્તુ નીચ છે. ચાલો તો હવે જઈએ નીચે. આપણે એમ શું લેવું ભાઈઓનું છે બધું. તો અત્યારે આવ્યા છે અમે શોપિંગ માટે. હાલો ગાઈસ, તો અત્યારે અમે આવ્યા છીએ નેસ્ટોમાં શોપિંગ માટે.
એટલે મારે છે ને શેમ્પુ ને લેવાનું લેવો તારે માર મેરે સહી 48 કલાક એવું ને એવું ચાલો તો હું બધાને બતાવું ને હવે શું લેવું હા મારે ને ફ્રૂટ અને શાકભાજી લેવાની છે મેં નેસ્ટોમાં ગયા ને તો પછી ત્યાંથી જો નાની ખરીદી કરી જ એન્ડ હવે અમે જાશું સામે જે રાજકોટનું છે ત્યાંનું મને ભાવી ગયું એટલે કે હવે ત્યાં જાશું અમે કંઈક જમવા માટે તો ચાલો જો ગઈ અહીંની રોશની જુઓ કેવી મસ્ત છે આવી રોશની કઈ જોવા મળે ચાલો તો હવે અંદર જાશું પણ મને નથી લાગતું કે આપણો વારો આવે એમ કેમ કે ત્યાં એટલી ભીડ છે કે બારે બેઠા જ લોકો તો એમ અહીંયા બેઠા જ કે હવે વારો આવી જાય તો પછી અંદર જાશું આ છે નેસ્ટોનો ગેટ નંબર 1 અહીંથી થોડીક નજીક જ થાય તો ગઈ અત્યારે અમે હે ને રાજકોટ રેસ્ટોરન્ટમાં આવી ગયા છે મતલબ કાફે જેવું છે નાનું એવું તો બહુ એટલે બહુ મસ્ત મળે અત્યારે છે ને અમે દાબેલી ચીઝ વાળી દાબેલી મગાવી હતી એ પણ વિડીયો શૂટ ન કરી શકી બટ અત્યારે છે ને અમે મુઠિયા ઢોકળા મગાવ્યા છે કેવા આવે હું તમને ટેસ્ટ કરીને કહું એન્ડ અત્યારે ભેળ પણ મગાવી છે તમને બધાને બતાવું અમારી મુઠિયા ઢોકળાની પ્લેટ અને અહીંયા છે ભેળ ચાલો તમે બધા ખાવા આવે સોરી ગાઈઝ મેં હે ને ચીઝ દાબેલી મગાવી ને તો એનું હું કાંઈ બતાવી હતી એટલી ભૂખ જ લાગી હતી ને હું ખાઈ લીધી ડાયરેક્ટ ખાઈ ગઈ બહુ એટલે બહુ મસ્ત છે એનું ઓનલાઈન પણ મગાવી શકીએ આપણે એક એપ છે તલાબા તો મને એમ થયું પહેલાં હું ટેસ્ટ કરી લો તો પછી આપણે ઓનલાઈન ક્યારેક મગાવવું હોય તો બહુ એટલે બહુ મસ્ત છે રાજુ પર જમી હાલો તમારે બધાને ખાવું હોય તો સારું છે તો મેં ને પેલા મેટ્રો સ્ટેશનથી ડાયરેક્ટ અમે સિમ કાર્ડ લેવા છે સિમ કાર્ડ લીધું ફાઇનલી મારું સિમ કાર્ડ આવી ગયું અને પછી મારે ને બ્લૂટૂથ લેવા હતા કેમ કે એડિટમાં બહુ એટલે બહુ ટફ લાગતું હતું તો મારે બ્લૂટૂથ પણ લીધા રૂમે જઈને બતાવીશ કે પછી આગલા નેક્સ્ટ વિડીયો તમને બધાને બતાવીશ અને પછી હવે રૂમે અત્યારે નેસ્ટોમાં જઈશું થોડીક શોપિંગ કરવાની છે એ કરી લેવું હા મારે થોડું એ બધું લઈ હાલો તમારે કોઈને પણ ભેળ ખાવી હોય તો બાકી રાજુ આરે વાત કરું ઘરે રાજુ બોલે તો હું આ વિડીયો અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી આ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બને એટલો વિડીયોને શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કોમેન્ટ કરી અને જણાવજો તમને કેવો લાગ્યો આ વિડીયો આઈ હોપ કે તમને બધાને આ વિડીયો ગમ્યો જ હશે ચલો ઓકે બાય જો આ છે અહીંની મેટ્રો સ્ટેશન જો આખી ભરાઈને જાય છે દેખાય જ તમને બધાને કેમ કે અહીંનું કંઈક મિરર અલગ છે કાચ છે ને એટલું બધું લીધું ને કે વજન તો એટલો થઈ ગયો ને પછી હે ને કે વિડીયો શૂટ કરવાનો હવે મેળ જ નહોતો તો હવે પાછા અમે મેટ્રો સ્ટેશન આવ્યા છે ત્યારે હવે અહીંથી જાશું અમે સરફડીજી મેટ્રો સ્ટેશન છે અહીંથી બરચુમર મેટ્રો સ્ટેશને જાશું હું તો અહીંથી હાલીને વહી જાઉં રાજુ કે ના હાલીને જ જાઉં મેટ્રો સ્ટેશનમાં જાય જો આજ કે બહુ કંઈ ટ્રાફિક નથી ને અહીંયા છે ને આવી રીતના આવી જાય કે 2 મિનિટે મતલબ જો હવે થઈ ગયું 1 મિનિટ હવે 1 મિનિટ થશે ને એટલે આવી જાય મેટ્રો સ્ટેશન પછી હવે મજા છે बाय बाय टाटा गुड बाय गया